ભાઈ ચેક લેવા ગયા પણ મને લાગે કોક એમને લોચો માર્યો લાગે. આવા દે એમને પૂછીએ કે હું લોચો માર્યો એમને. હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજા મોજ હશો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 134મો. 134 દિવસથી આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવીએ છીએ, એટલે કે ડેલી લાઈફસ્ટાઈલમાં આપણે શું કરીએ છીએ એના વિડીયો બનાવીએ છીએ. તો અત્યારે તો આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને અત્યારે ચાલતા જઈ રહ્યા છીએ. ગમે તે કોઈ બાઇકવાળા ભાઈ મળશે તો એમની સાથે નીકળીશું નોકરી જવા માટે. તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. મિત્ર બે હજુ તો આપણને બાઇક મળી નથી, કેમ કે ભાઈ દૂધ ભરાવાળા જે હોય છે ને એ પહેલાં નીકળી જોઈએ, એટલે આપણે થોડા લેટ પડી ગયા. કેમ કે ભાઈ હવે સુરજ દાદા કેટલા આવી ગયા. જો પહેલાં ભાઈ આપણે નોકરી જતા ને એટલે ભાઈ થોડા વહેલા એટલે ભાઈ થોડું અંધારું હતું. અંધારું એટલે સૂરજ આટલો બધો ના આવી જતો ભાઈ. દાડો મોટો થયો એટલે બધા દૂધ ભરવા વહેલા જતા રહે અને આપણે ભાઈ મોડા ઉઠીએ. ચાલો ભાઈ જોઈએ છીએ. તમારે બસ જોતું રહેવાનું છે. મારે મોડું થાય કે વહેલું થાય કે જલ્દી પહોંચું મોડા પહોંચું કે તમારે બસ વિડીયો એન્જોય કરવાનું છે. ટેન્શન બધું મારે લેવાનું છે. ચાલો મળીએ થોડા. બકરી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે. અબે સાલે થઈ ગયું. મારો તો જે ટાઈમ હોય જ છે, પણ બધા દૂધવાળા વહેલા જતા હોય. જેમ કે દાડો મોટો થયો ને એટલે બકરો આવ્યો પહેલા એ રીતના બકરો આવતો. આશિક અમારા વોબો રે નીકળ તે મોહન મારે છો બધા બાટલો લઈને જતા. તે એક વખત હું એ જેટું ધોઈ નાખી દઉં. એટલે મને બધું ધોતા આવડે. સબ આતા હે મેરે કો. ના મને આ બધું ના ગમે. તારતમ કોઈ દિનેશ કા જોઈ લેજો. પેલું રોકડાનું કેટલું? 570. ઓકે ભાઈ ડેલી જેમ આપણે બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ, એમ આજે પણ નીકળ્યા હતા. જોઈ લો આપણું ડેરીનું કામ છે. આપણે ઊંઝાઈને પછી બજારમાં મેડિસિન સપ્લાય કરવા માટે આવીએ છીએ. તો તમને ખબર જ છે આપણે મેડિકલ એજન્સીમાં કામકાજ કરીએ છીએ. આ બધો માલ લાવી દીધો, અંદર બધો ટેલી કરવા ગયા છે દિનેશ કાકા. તો જોઈએ છીએ રૂટ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહે છે. ચાલો મળીએ થોડા આગળ. ગોપાલ એક કામ કર, આ ચિરાગનું પટેલનું આપણો હોમો મૂકી દઈએ. એટલે એરી તાર પાછળ જ રાખ, એટલે ડાયરેક્ટ હાલ દે તો ફાવા. હા એરી એના ઉપર મૂકી દે. હાર્યું ને હારી બે. ઓકે અને પેલું પટેલનું ઉપર મૂકી દે, એટલે પટેલનું હાર્યું ચિરાગનું ને હાર્યું પટેલનું, એટલે હાર્યું પહેલાં હાલ દેવું ને પછી ચિરાગનું પછી હાલશું. હા એરું તું પાછળ બેસી જા. એનો ઠેલો લઈને તું પાછળ બેસી જા. એટલે ઉતરવું ના પડે, ડાયરેક્ટ ઉતરી જવું. હા કાગજ કાઢવું ના પડે. ભાઈ આજ તો ભોપાલભાઈ મસ્ત બાલ કપાઈને હીરો જેવા આવી જાય. જો ભાઈ ચમ ભોપાલભાઈ તમે તૈયાર ચમ થઈ ગયા હો આટલા બધા? મને એમ કેવું પહેલાં. હા આ મેં પહેલી વખત વન સાઈડ બાલ કપાયા, કેટલી વખત કપાયા? પહેલી વખત નહીં કપાયા? કેટલી વખત કપાય? પણ હું તો યાર પહેલી વખત જોઉં ને યાર. વન સાઈડ બાલ કપાઈ દીધા. લેડો આપણે નીકળીએ, આપણો મોડું થાય. એ પેલા ભાઈના મેડિકલે બેઠા ને એ ભાઈને પૂછજે કે જયગોપાલનો ચેક લેવાનો, એટલે તને બતાવશે. ભાઈ અત્યારે ચેક લેવાનો છે. જો બજારનું ભાઈ અમે કામ કરવા માટે નીકળીએ છીએ, એટલે કે બજારમાં મેડિસિન સપ્લાય કરવા માટે જ્યારે નીકળીએ છીએ એટલે ભાઈ ચેક લાવવાનો હોય, પેમેન્ટ લાવવાનું હોય, બિલ આપવાનું હોય, પછી માલ આપવાનો હોય, એટલે ઘણું બધું કામકાજ હોય છે મેડિકલ લાઇનની અંદર. બજારમાં પહેલાં તો ઊંઝાઈને પછી બજારનો ટોટલી બધો માલ નીકાળી દઈએ છીએ. માલ નીકાળીએ એટલે કે જે પણ મેડિકલ એન્ડ હોસ્પિટલનો માલ હોય છે બધું નીકાળીએ, પછી આપવા માટે જઈએ છીએ. અને પછી પેમેન્ટ પણ લાવવાનું હોય. બધું ઘણું બધું કામકાજ ભાઈ હોય છે. એટલે ભાઈ બધા અમે ભોપાલભાઈને બે થોડું મસ્તી કરતું રહેવાનું હોય ભાઈ, થોડી એન્જોયમેન્ટ હોય, બધું હોય. આપણે તો ભાઈ એકદમ બિંદાસ માણસ છીએ. બધી હરેક જગ્યાએ ભાઈ થોડું એકદમ એન્જોયથી જ જિંદગી જીવવાની હોય. કેમ કે ભાઈ એન્જોય કરવું જરૂરી છે ભાઈ. તો ચાલો ભોપાલભાઈ તો ગયા છે
ચેક લેવા માટે. ભાઈ ચેક લેવા ગયા પણ મને લાગે કોક એમને લોચો માર્યો લાગે. આવા દે એમને પૂછીએ કે હું લોચો માર્યો એમને. વાર કરી હા શું થયું કે એટલે હું કીધું તમે પેલા એવું હતું કોઈ લોચો તો નહીં વાગે એવું હોય કશો હતો નહીં લેવડો તારો કિક બીક માર દો અમારે હેલિકોપ્ટર કો હા 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 દે હા કિક માર દો જરા પેલા ચેક લીધો ફોટો પાડી લીધો જવાબદારી મારી આવે પણ ફોટો કોમમાં ના આવે એમાં ભાઈ ના જવાબદારી પ્રૂફ વાત સાચી તમારી પણ આ ચેક રહ્યો ને હમણાં હોયથી જ ચેક લીધો તો તે એક વખત મારા ને ચેક ના બધે બધું ગાય ખાઈ જીતી આખું એ તે આખો નવો લખણ કરીને બનાવડાવવો પડે તો એટલે હાર્યું કાગળ ખોવાવું ના જો અંદર બેંકમાં અંગાથી હાલવું પડે આમાં ફોટો કોમમાં ના આવે એટલે ધ્યાન રાખવાનું એમ એ તો મને ખબર એવું નહીં કે તમે ખોવાવું ના હતી કરીને આ તો વાત થઈ હા કશો હતો નહીં સારું કહેવાય બરાબર લેડો કિક મારો નીકળી આપણે ભાઈ આપણા એક સબસ્ક્રાઈબર છે મારા મિત્ર જ છે આપણા બે જ પાર્ટનર ડેલી આપણા વિડીયો જોવું થેન્ક યુ ભાઈ સુહાગભાઈ આજે તો ભાઈ આ બધા પૈસા વાપરીને જવાનું છે ચેલેન્જ છે આપણા માટે પણ વાપરી નાખ્યો ઘરે જો પણ તું જોઈ લે આખો પગાર જોઈએ રે વિડિયો જો ખાલી બધા જોયેલા જો ખાસ કરીને જોયા જો આ ઘરે જો ભાઈ આ કયો આવો મોમ કરી આ બધા આવો છે બર્થડે ચલો ઉતરી ગયો ભાઈ આપણા ડેલી વ્યુઅર એ ભાઈ મોઢું બતાવવાની તો ના પાડું પણ થેન્ક યુ સો મચ જે પણ મારા ડેલી બ્લોગ જોવે છે એને દિલથી આભાર સાહેબ હાલ જ સુહાગ કોણ લાવી તું તરબૂચ હા મન તો હાલતો જ નહીં કોઈ ખાવાનું બનાવ્યું બીજું કોઈ નહીં ભાઈ આપણે જમીને ભાઈ અત્યારે હું ખેતરમાં આવ્યો છું બહુ મસ્ત પવન આવી રહ્યો હતો અત્યારે એટલા માટે હું ખાઈને ભાઈ ડેલી હું થોડું હેડું જ છું ખાઈને ભાઈ થોડું ચાલવું જરૂરી છે ભાઈ અને ભાઈ હું ડેલી હેડું જ છું અને ભાઈ અત્યારે ખેતરમાં આવ્યો તો મસ્ત જોરદાર ભાઈ પવન આવી રહ્યો એકદમ માઇન્ડ રિલેક્સ થઈ જાય ભાઈ એકદમ શાંતિ જીવનમાં ભાઈ શાંતિ સિવાય કંઈ નથી એટલે ખેતરમાં આવ્યો છું મસ્ત એન્જોય કરવા માટે